નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાનના પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓના તાસ 13માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, દર વખતની જેમ આપણે આગળના તાસને જરાક હાઇલાઇટ જોઈ લેતા હોઈએ છીએ. તો આગળના તાસને હાઇલાઇટના ભાગરૂપે આપણે એમાં શું જોયું હતું, મુદ્દા પહેલાં મનમાં આવવા જોઈએ. તો એક પોઈન્ટ જોયો તો મનુષ્યમાં શ્વાસોશ્વાસની ભૌતિક ક્રિયાવિધિ, આવો પોઈન્ટ જોયો. તો મનુષ્યમાં શ્વાસોશ્વાસની ભૌતિક ક્રિયાવિધિ માં શ્વાસ કેમ લે ને ઉશ્વાસ કેમ કાઢે એ સમજવાનું હતું. એ માટે કોણ કામ કરે? મેન તો ઉરોદર પટલ, જે ફેફસાની નીચે આવેલ હોય. આ ઉરોદર પટલ નીચે તરફ જાય અને પાહણીના સ્નાયુઓનું સંકોચન થાય, એટલે ઉરસ પ્રદેશનું પોલાણ વધે, એટલે એનું દબાણ ઘટે ને બહારનું દબાણ વધે, એટલે ઓટુયુક્ત હવા અંદર જાય. એનાથી ઊંધી પ્રક્રિયા થાય કે ઉરોદર પટલ ઉપર તરફ ખસે, પાંસળીના સ્નાયુઓનું શિથિલીકરણ થાય, એટલે કે વિકોસન થાય, એટલે ઉરસ પ્રદેશનું પોલાણ ઘટે, એટલે અંદરનું દબાણ વધે ને બહારનું દબાણ ઘટે, એટલે CO2 યુક્ત હવા બહાર આવે. આ ક્રિયા થાય ત્યાં વચ્ચે વાયુકોષ્ઠોમાં વાત વિનિમયની ઘટના બની જાય. આવું આપણે જોયું હતું. અને શ્વાસ અને ઉશ્વાસને સંયુક્ત રીતે શ્વાસોશ્વાસ કહેવાય. ત્યાર પછી દુધિયા પ્રશ્નો જોયા હતા અને છેલ્લે શ્વસન રંજક નામનો મુદ્દો જોતા હતા. શ્વસન રંજક કણનું કામ શું? તો ભાઈ જે પ્રાણીઓ કદમાં મોટા છે એની અંદર પ્રસરણ દાબથી ઓક્સિજન આખા શરીરમાં પહોંચવો સંભવ નથી. એટલા માટે ફેફસામાંથી એવી રચના કુદરત દ્વારા થયેલી છે કે શ્વસન રંજક હોય જે એને લઈને શરીરના તમામ કોષો પેશીઓ સુધી પહોંચાડે. અને મનુષ્યમાં એક કામ હિમોગ્લોબિન કરે, SB, જેના વિશે સમજ્યા હતા કે સંયુગ્મ પ્રોટીન છે. એના બંધારણમાં રક્તકણ છે, રક્તકણના બંધારણમાં રક્તકણમાં હિમોગ્લોબિન છે અને એના બંધારણમાં લોહ તત્વ છે. એટલા માટે રક્તકણ લાલ છે અને લોહીનો રંગ પણ લાલ છે. યાદ રાખજો, તમને કોઈ એમ પૂછે કે રુધિરનો રંગ લાલ શા માટે છે, તો એનું કારણ છે લોહ તત્વ, આયર્ન. ખનિજ ક્ષારના રૂપમાં આપણે આયર્ન લેતા હોઈએ છીએ. SB ઘટે ને એનો ચહેરો ફિક્કો પડી જાય, ડૉક્ટર એવું કહે, એટલે કે એનામાં લોહીમાંથી એના રુધિરમાંથી લાલાશ ઘટે. તો આ બાબત જોઈએ હતી. હવે હિમોગ્લોબિનની વાત આવી તો એક પ્રવૃત્તિ સોંપણીમાં આપી છે કે તમે એવા સ્થળની મુલાકાત લો ચિકિત્સાલયની અને SBને નોંધો. પણ એ અત્યારે શક્ય નથી, તો હું તમને અત્યારે એ પ્રવૃત્તિના ભાગરૂપે અહીં એક રિપોર્ટ બતાવું છું. તમે તમારા ઘેર આવો કોઈ રિપોર્ટ હોય તો જોઈ શકશો. એમાં એ લખ્યું છે હિમોગ્લોબિન, લખ્યું છે હિમોગ્લોબિન કેટલું છે એ અહીંયા આપ્યું. રિઝલ્ટ 15.20 છે. કેટલું હોવું જોઈએ નોર્મલ? તો 13.5 થી 17 હોવું જોઈએ સામાન્ય રીતે. 13.5 થી 17 હોવું જોઈએ. 15.20 છે એટલે એ નોર્મલ થયું, એની વચ્ચેના ગાળામાં છે. વાત એમ હતી કે ચિકિત્સાલયની મુલાકાત લઈ તમે પુરુષ, સ્ત્રી, વૃદ્ધ બાળકો વગેરેમાં હિમોગ્લોબિનના પ્રમાણ વિશે જાણો. તો બધામાં પ્રમાણ છે એ થોડું જુદું જુદું હોઈ શકે છે. એ માટે અહીંયા આપણે એક બીજો જોઈએ છે કે ભાઈ હિમોગ્લોબિન 10.1 છે. એમ કરીને લખ્યું. નોર્મલ રેન્જ કેટલી હોય તો એમ કરીને લખ્યું એટલે મેલમાં 13.5 થી 18 હોવું જોઈએ, અને F કરીને લખ્યું એટલે ફિમેલમાં એટલે કે સ્ત્રીઓમાં 12.5 થી 16 હોવું જોઈએ. આ ગાળામાં કંઈક થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ એક વાત નક્કી છે કે પુરુષ અને સ્ત્રીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ સરખું હોતું નથી. પુરુષમાં સામાન્ય રીતે વધુ હોય, સ્ત્રીમાં ઓછું હોય. તો તમને એવું એક પ્રવૃત્તિ સોંપણીમાં આપી છે કે ભાઈ આ સ્થળની મુલાકાત લો અને એના આધારે કહો કે બધામાં હિમોગ્લોબિનનું પ્રમાણ એક સરખું હોય કે જુદું જુદું હોય. તો તમે જવાબ તમારી પાસે આવી ગયો. હવે એની આગળ પણ કીધું છે કે પશુ ચિકિત્સાલયની મુલાકાત લો અને પશુઓમાં પણ નર માદા છે, વાસરડું છે, ગાય છે, ભેંસ છે વગેરેમાં હિમોગ્લોબિનનું પ્રમાણ માપો. પણ એવા રિપોર્ટ આપણી પાસે ઉપલબ્ધ નથી. તમે જો જાણી શકો, કોઈ પશુ ડૉક્ટર તમારી નજીકમાં રહેતા હોય તો જાણીને એક નોંધબુકમાં કરજો. શક્ય હોય તેનો ફોટો મોકલજો, આપણે બધાને શેર કરી શકીએ કે જેથી બધાને ખ્યાલ આવે. અને એટલા બધા બાળકોમાં કોઈક પાસે તો સંભવ હોઈ શકે છે. તો હિમોગ્લોબિનનું પ્રમાણ બધામાં સમાન હોતું નથી, એટલી એક વાત સ્પષ્ટ થઈ. હિમોગ્લોબિનનું પ્રમાણ જુદા જુદા સજીવોમાં જુદું જુદું હોય અને એક જ સજીવમાં એની જુદી જુદી જાતિઓમાં, મતલબ નર માદા
એ રીતે પણ થોડું જુદું જુદું હોય છે. એ બાબત જોયું. હવે આપણે આગળ એક પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ, જે પોઈન્ટનું નામ વહન છે. વહન, જૈવિક ક્રિયામાં આપણે વહન નામની જૈવિક ક્રિયા જોવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે આપણા જે શરીર છે એમાં આ દ્રવ્યોનું વહન થવું જોઈએ. એક ખોરાક, પછી O2, CO2, ઉત્સર્ગ દ્રવ્યો, સામાન્ય રીતે આનું વહન થાય. આ બધાનું વહન છે એ થતું એક સ્થાનેથી બીજા સ્થાને એ બધા દ્રવ્યો જવા જોઈએ. અને આ લઈ જવાનું કામ જો શરીરમાં કોઈ અંગ કરતું હોય, કોઈ ઘટક કરતું હોય, તો એ છે રુધિર. જોજો બરાબર, રુધિર. તો ફરી વખત વહનનું કાર્ય આવે એટલે રુધિર સમજવું પડે, કારણ કે વહનનું સંપૂર્ણ કાર્ય રુધિરથી થાય. આ થોડું ઘણું બીજા સંકળાયેલા હશે એમાં તે પાણી, રુધિર, લચિકા અને અમુક બાબતો એવી આવે છે કે જે સંકળાયેલા છે, પણ મુખ્ય કામ, મહત્વની ભૂમિકા છે રુધિરની રહેલી છે. તો આપણે રુધિર વિશે જોઈએ કે ભાઈ રુધિર છે શું? તો એનું કાર્ય તો આ બધાનું વહન કરવાનું. આખા શરીરમાં અમુક વસ્તુ દઈ આવે કોષોને, અમુક વસ્તુ ત્યાંથી લઈ આવે, અમુક વસ્તુને લઈ આવે પછી એનું ગાળણ થાય, શુદ્ધિકરણ થાય. આ બધી પ્રોસેસો શરીરની અંદર હાલે. એક બહુ જોરદાર ભગવાને આ શરીરની અંદર આખી ગોઠવણી કરેલી છે. એ ગોઠવણી એટલી અદ્ભુત છે કે જેનો પાર પામવો પણ અઘરો છે. તો ફરી એક વખત વહન વાત આવી તો આ બધા દ્રવ્યોનું વહન સજીવના શરીરમાં થતું હોય છે. અને આ વહનનું કામ મોટા ભાગે રુધિર દ્વારા થતું હોય છે. એવા પ્રાણીઓ, સજીવો છે કે જે રુધિર આ રીતનું નથી અથવા રુધિર નથી, પણ એ બાબતમાં આપણે બહુ નહીં પડીએ. અત્યારે આપણે જે ટેક્સ્ટ બુકને અનુસરીને થોડાક આવીશું. રુધિર, તો રુધિર શું છે? તો ભાઈ રુધિર એ જોજો, રુધિર એ પ્રવાહી, 9મા ધોરણમાં તમે ભણ્યા છો, પ્રવાહી સંયોજક પેશી છે. જોજો, રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. રંગ કેવો છે આપણે બધાને ખ્યાલ છે. કેવો રંગ છે એનો? લાલ. લાલ રંગ હોવાનું કારણ રક્તકણ. જોજો, લાલ રંગ હોવાનું કારણ રક્તકણ. રક્તકણમાં હિમોગ્લોબિન અને હિમોગ્લોબિનમાં લોહ તત્વ. એટલું બંધારણ ટેક્સ્ટ બુક નહીં આપે તમને, જોજો. તો ભાઈ રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરની અંદર બે વસ્તુ રહેલી છે. રુધિર બે વસ્તુ રહેલી છે. એક પ્લાઝમા, જેને કહેવાય, અત્યારે આ નામ બહુ ફેમસ છે. પ્લાઝમા એટલે રુધિર રસ. પ્લાઝમા એટલે રુધિર રસ. અને બીજું રુધિર કોષો. પ્લાઝમા એટલે રુધિર રસ અને રુધિર કોષો. આ બે વસ્તુ રહે છે. રુધિર રસ એટલે રુધિરમાં રહેલ પ્રવાહી માધ્યમને, જોજો, પ્રવાહી માધ્યમને રુધિર રસ અથવા તો પ્લાઝમા કહે છે. જેનું પ્રમાણ છે એ રુધિરમાં કેટલું હોય છે? તો કે મનુષ્યના રુધિરમાં 55% હોય. રુધિર કોષો 3 પ્રકારના છે. જે રુધિર રસમાં, રુધિર કોષો છે એ રુધિર રસમાં નિલંબિત હોય છે. નિલંબિત દ્રાવણ તમે ભણી ગયા. જેનું પ્રમાણ મનુષ્યમાં 45% હોય છે. 45% રુધિર કોષો, 55% રુધિર રસ પ્રવાહી માધ્યમ છે. હવે આગળ આવી તો ભાઈ રુધિર રસમાં 90% પાણી હોય. જોજો, 90% પાણી અને 10% દ્રવ્યો. આ બધા 10% દ્રવ્યો હોય. 10% જુદા જુદા દ્રવ્યો હોય. દ્રવ્યોમાં આ બધું ખોરાક, O2, CO2, O2 એક નહીં, ખોરાક, CO2, ઉત્સર્ગ દ્રવ્યો, આ બધા દ્રવ્યો હોય. કારણ કે O2 નું વહન રક્તકોષો કરે. તો રુધિર રસમાં 90% પાણી અને 10% જુદા જુદા દ્રવ્યો હોય. રુધિર કોષો 3 પ્રકારના છે. એક રક્તકણ,
જોજો રુધિર કોષો છે ને 3 પ્રકારમાં. એક રક્તકણ, 2 ચેતકણ અને 3 રક્તકણ, શ્વેતકણ અને 3 ત્રાકકણ. રક્તકણને રેડ બ્લડ કાઉન્ટ RBC કહેવામાં આવે, શ્વેતકણને WBC કહેવામાં આવે અને પ્લેટલેટ કાઉન્ટ કે પ્લેટલેટ કાઉન્ટ રિપોર્ટમાં બધું હોય, RBC કેટલું, WBC કેટલું, એવું બધું એમાં આવી. કયો રિપોર્ટ છે એના ઉપર આધાર રાખે. આ રિપોર્ટમાં નથી, હું એ જોતો હોત તો તમને બતાવું. રક્તકણનું કામ શું છે? O2 નું વહન કરવું, O2 ના વહનનું કામ કરે, O2 ના વહનનું કામ કરે શ્વસન રંજક તરીકે. રક્તકણ O2 ના વહનનું કામ કરે શ્વસન રંજક તરીકે. શ્વેતકણ આપણને રોગો સામે બચાવે, રોગો સામે રક્ષણ. શ્વેતકણ આપણને રોગો સામે રક્ષણ આપે. અને ત્રાકકણ રુધિર જામી જવાની ક્રિયામાં, વાગ્યા પછી સામાન્ય ઘા હોય, આપણને ઘા પડ્યા પછી, વાગ્યા પછી સામાન્ય ઘા હોય તો ત્રાકકણ છે એ ત્યાં ગોઠવાઈ જાય જાળીની જેમ. તમે જોજો, તમને સામાન્ય સોલાણા હશો ને ત્યાં પહેલાં લોહી નીકળશે, પછી ધીમે ધીમે એના ત્રાકકણ જામી જાય કુદરતી રીતે. તે આ ત્રાકકણનું ઉપલું પડે એટલું સંવેદનશીલ હોય કે હવા આવે ત્યાં ફાટે, અને ફાટે એટલે એમાંથી નીકળતા પ્રવાહીથી રુધિર જામી જવાની ક્રિયા શરૂ થાય. એટલે પછી જ્યાં સોલાણો એનાથી આસુ પીળું પ્રવાહી શરૂ થાય, રુધિર સ્ટોપ થાય, બંધ થઈ જાય. એ કામ ત્રાકકણ કરે. જોજો બરાબર. WBC આપણા સૈનિક છે, આર્મી છે, નેવી છે, ત્રણે પાંખ છે. WBC રોગો સામે રક્ષણ આપવા માટે ભગવાને શરીરની બોડીમાં રક્ષણનું ગોઠવું છે. અને રક્તકણ છે એ શ્વસન રંજક તરીકે O2 ના વહનનું કામ કરે. CO2 આપણે અગાઉ પણ ભણી ગયા, શ્વસન રંજકમાં CO2 પાણીમાં દ્રાવ્ય હોય એટલે એ રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં એનું વહન થાય, કોષો સુધી તે પહોંચે. તો ફરી વખત રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. લાલ રંગનું હોય એનું કારણ એમાં રક્તકણ છે. રક્તકણમાં SB હોય અને SBમાં લોહ તત્વ રહેલું છે એટલે લાલ રંગ છે. રુધિરમાં રુધિર રસ અને રુધિર કોષો, 2 ઘટકો રુધિરના. રુધિરના 2 ઘટકો, રુધિર રસ અને રુધિર કોષો. રુધિર રસ શું છે? તો રુધિરમાં રહેલ પ્રવાહી માધ્યમને રુધિર રસ કહેવામાં આવે, જેનું પ્રમાણ મનુષ્યમાં 55%, જુદા જુદા સજીવોમાં જુદું જુદું. દેઠ કે મને ખ્યાલ છે ત્યાંથી 80-20, પણ સામાન્ય રીતે રુધિર રસ વધુ હોય, રુધિર કોષો ઓછા સામાન્ય રીતે દરેક સજીવમાં. રુધિર કોષો તો રુધિર રસમાં નિલંબિત હોય છે, 45% મનુષ્યમાં એનું પ્રમાણ હોય. રુધિર રસમાં 90% પાણી અને 10% બધા દ્રવ્યો O2 સિવાય, કારણ કે O2 રક્તકણ સાથે જોડાયેલું. પછી રુધિર કોષોમાં 3 પ્રકારના રુધિર કોષો છે, રક્તકણ, શ્વેતકણ ને ત્રાકકણ. અને આ બધા ભેગા થઈને રુધિર બને. અને આ રુધિર આખા શરીરમાં ભ્રમણ કરવા માટે પંપની જરૂર પડે. પંપની જરૂર ભ્રમણ માટે, આખા શરીરમાં એનું ભ્રમણ થવું જોઈએ એ માટે પંપની જરૂર પડે. એ કામ હૃદય કરે. હૃદય, જીગર, આ કામ હૃદયનું છે કે જે રુધિરને આખા શરીરમાં ફરતું રાખે. એટલે રુધિર જે છે એ વહન સાથે સંકળાયેલી ખૂબ અગત્યની પેશી છે. 9મા ધોરણમાં તમે ભણ્યા હશો કે રુધિર પ્રવાહી સંયોજક પેશી છે તે. તો આ રીતે તમે જોઈ શકશો કે વહનની બાબતમાં સંકળાયેલી બાબત લખી. આ એક પ્રશ્ન છે હોમવર્કનો કે રુધિર વિશે સમજૂતી આપો. ટેક્સ્ટ બુકમાં એટલું બધું નહીં આપ્યું હોય, મેં તમને થોડુંક વધારે સમજાવ્યું છે. તમે એને જોઈ શકશો, સમજી શકશો કે રુધિર વિશેની બાબત છે અહીંયા આપી છે. એક આકૃતિ અહીંયા રાખી છે, એ આપણે પછી સમજવાના છીએ. પણ અત્યારે તમે આ રુધિર વિશે જોઈ લો એટલે પછી આપણે એ કામ અંગ જે કરે છે હૃદય એને સમજવાનું છે. તમે 9મા ધોરણમાં સજીવ વર્ગીકરણ જોયું કે એક કોષથી લઈને ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યા. હૃદય નહીં ધરાવતા પ્રાણીઓથી લઈને એક ખંડવાળું હૃદયથી લઈને આગળ 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 એમાં તમે હાલ્યા છો. પણ પહેલા રુધિર વિશે જોઈ લો, પછી આપણે હૃદય વિશે જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો, વહન પોઈન્ટ જોવું હોય તો રુધિરને સમજવું પડે. એટલે આપણે રુધિરને સમજાવ. રુધિર પ્રવાહી સંયોજક પેશીને એના બે ભાગ પડે અને 60 રૂપે યાદ રાખો તો વધારે યાદ રાખો. રુધિર એક બાજુ રુધિર કોષો, એક બાજુ રુધિર રસ. રુધિર રસની માહિતી એન પર, રુધિર કોષોની માહિતી એન પર, તો તમે સારી રીતે સમજી શકો. એટલે 60ના રૂપમાં એને યાદ રાખજો. મારે અહીંયા ઊભો 60 લખીએ કે એમ ન હતો એટલે મેં આડું લખ્યું હતું, પણ તમે એને 60ના રૂપમાં યાદ રાખશો તો સરળ રહેશે. હવે રુધિરની વાત આવે તો હૃદયને સમજવું પડે, કારણ કે રુધિરને આખા શરીરમાં ફરતું રાખવાનું કામ હૃદય કરે છે. પંપ તરીકેનું કામ આપણો પંપ હૃદય એવો સોપડીમાં પોઈન્ટ છે. પણ અત્યારે હું હાવ સોપડીની બાબતમાં નહીં આવું, થોડુંક વિશાળ વિસ્તૃત રીતે તમને વાત કરીશ. તો હૃદય, હાર્ટને સમજવું પડે. તમે જાણો છો કે હૃદય આપણા શરીરનું ખૂબ અગત્યનું અંગ છે, મહત્વનું અંગ છે. આમ તો ભગવાને આપેલા તમામ અંગો ખૂબ મહત્વના છે, પણ અમુક અંગોનું એના કાર્યને આધારે વિશેષ મહત્વ છે. એટલે એમાં એક અંગ આવે હૃદય. અમુક અંગો આપણે અગાઉ જોતા ગયા છીએ. તો હૃદય તમારી સમક્ષ એક હૃદયની આકૃતિ દોરવાનો પ્રયાસ મેં કર્યો છે, રજૂ કરવાનો, દોરીને. અને આવડવી ખૂબ જરૂર છે, બહુ અગત્યનો પોઈન્ટ છે. અને આ 2020ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી. તો વિદ્યાર્થી મિત્રો, હૃદય, આ હૃદયની આકૃતિ છે. પહેલા હું તમને હૃદયની આકૃતિને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ મનુષ્યનું હૃદય જે છે એનું સ્થાન ક્યાં. જોઈશું પોઈન્ટ ઉપર આવીએ આપણે. હૃદયનું સ્થાન, પહેલો પોઈન્ટ એનું સ્થાન. તો સ્થાન ક્યાં? તો ભાઈ ઉરસ પ્રદેશમાં. ક્યાં? ઉરસ પ્રદેશમાં સહેજ ડાબી બાજુ, ડાબી તરફ. ઉરસ પ્રદેશમાં સહેજ ડાબી તરફ. આ રીતે તમે હાથ મૂકો તો તમારો જે હાથ છે ત્યાં મનુષ્યનું હૃદય આવેલું છે. તો સ્થાન ક્યાં? યાદ રાખજો, મનુષ્યના ઉરસ પ્રદેશમાં ડાબી બાજુ. પછી એનું કદ ક્યાં? કદ કવડું? તો ભાઈ મનુષ્યની મુઠ્ઠી જેટલું, આપણી જે મુઠ્ઠી છે એના જેટલું કદ. એનું મનુષ્યની મુઠ્ઠી જેવડું કદ. બોલો, અવડું કદ, અને કામ બહુ મોટું કરે છે. તો કદ મનુષ્યના મુઠ્ઠી જેવું. પછી આકાર, ક્યાં આકારનું હોય છે? તો શંકુ આકાર. શંકુ આકારનું હોય છે. અને પછી એની રચના જુઓ. રચના તો ચતુષ્ખંડી છે. ચતુષ્ખંડી એટલે કે 4 ખંડો વાળું છે. 4 ખંડો ધરાવે. મનુષ્યનું હૃદય 4 ખંડો ધરાવે. જોઈતા જજો 4 ખંડો ક્યાં? 1, 2. બતાવવા માટે હું અહીંથી આમ આવું છું. આ એક ખંડ છે, આ બીજો ખંડ છે, આ અને આ. અને નામ શું આપ્યા છે? તો કે ઉપલા 2 ખંડો છે, ઉપરના 2 ખંડો એને કર્ણક નામ આપ્યા છે, કર્ણક. અને નીચેના 2 ખંડો છે એને ક્ષેપક નામ આપ્યા છે. કર્ણક કોને કહેવાય? તો ભાઈ હૃદયના ઉપરના ખંડોને કર્ણક કહેવામાં આવે, અને નીચેના ખંડોને ચેપક કહેવામાં આવે. બે છે અને અલગ અલગ છે, 4 ભાગ પડે છે. તો એનું નામ કઈ રીતનું કર્યું? તો ભાઈ ડાબી બાજુ આવ્યું ને ડાબું કર્ણક, જમણી બાજુ છે જમણું કર્ણક. જમણી બાજુનું કર્ણક બાજુ જમણું ક્ષેપક, અને ડાબી બાજુનું કર્ણક બાજુ ડાબું ક્ષેપક. તો યાદ રાખો, મનુષ્યનું હૃદય કેટલા ખંડનું છે? 4 ખંડનું છે. 4માં ખંડોના નામ શું? તો ભાઈ ઉપર તરફના જે ખંડો છે એને કર્ણક કહેવાય, અને નીચે તરફના ખંડો છે એને ચેપક કહેવાય. આપણે લખવું હોય તો લખીએ કે ભાઈ ઉપર તરફના ખંડો કર્ણક, એમાં એક ડાબું કર્ણક અને બીજું જમણું કર્ણક. નીચે તરફના જે ખંડો છે એને કહેવાય ચેપક, એમાં પણ આ જ રીતે ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. તો 4 ખંડો, 4 ખંડો પડદા વડે અલગ હોય. યાદ રાખજો, 4 ખંડો પડદા વડે અલગ હોય.
ચારે ખંડો પડદા વડે અલગ હોય. જોતા જઈશું. હવે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક છે એની વચ્ચે વાલ્વ હોય, દ્વિદલ વાલ્વ. દ્વિદલ વાલ્વ જોઈશું. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જે વાલ્વ છે એનું નામ છે દ્વિદલ વાલ્વ. અને જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જે વાલ્વ છે એ વાલ્વનું નામ છે ત્રિદલ વાલ્વ. જોઈજો બરાબર. દ્વિદલ વાલ્વ યાદ રહેવું છે, ડાબા અને દ્વ. તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેનો જે વાલ્વ છે આવડો, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેનો વાલ્વ દ્વિદલ વાલ્વ. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવે. દ્વિ અને ત્રિ એક અંક દર્શાવતી સંખ્યા છે. એ વાલ્વનું શું કામ છે? તો ભાઈ એ વાલ્વ કર્ણકમાંથી રુધિરને ક્ષેપકમાં જવા દે, પણ ક્ષેપક જ્યારે સંકોચન પામે ત્યારે રુધિરને પાછું કર્ણકમાં જવા દેતા નથી. ધ્યાન રાખજો, બરાબર સમજો. આ વાલ્વનું શું કામ છે? બહુ સમજવા જેવી વાત છે. આ વાલ્વ શું કામ કરે? તો ભાઈ કર્ણકો સંકોચન પામે ત્યારે એ કર્ણકોમાં રહેલું રુધિર ક્ષેપકમાં આવે. જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં આવે, ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે. બહુ સરળ વસ્તુ છે. જો એને તમે યોગ્ય પદ્ધતિથી યાદ રાખો તો ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે, જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં. હવે ક્ષેપકો એની જેમ સંકોચન પામે ત્યારે આ વાલ્વ જે છે, આ વાલ્વ આ રુધિરને પાછું કર્ણકમાં નથી જવા દેતા. એની રીતે એની જે ધમની ને શિરાઓ જે છે એના માધ્યમથી એ આગળ જાય, એનું વહન થાય. તો આ રીતે દ્વિદલ વાલ્વ આવેલો હોય, ત્રિદલ વાલ્વ આવેલો હોય. પછી આગળ આખું હૃદય જે છે એ હૃદ સ્નાયુ પેશીની બનેલું છે. હૃદ સ્નાયુ પેશી આ અલગ પ્રકારની, તમારા નવમાં કદાચ આવ્યું છે. આખું હૃદય હૃદ સ્નાયુ પેશીનું બનેલું છે. વિશિષ્ટ સ્નાયુ પેશી છે. શું કામ આવું આ સ્નાયુ પેશીનું બન્યું? તો આપણે ખબર છે કે હૃદયને જીવન પર્યંત પમ્પિંગ શરૂ રાખવાનું છે. એ મશીન ખોટકાય તો ન હાલે. તમને ખબર છે, આપણા સામાન્ય વ્યવહારના મશીન ખોટકાઈ જાય તો આપણે એને રિપેર કરી શકીએ છીએ. બંધ પડી જાય તો આ મશીન સામાન્ય ખોટકાય તો એની થોડીક જાગૃતિ વહેલા રાખવી પડે. બંધ પડી જાય તો ન હાલે, પછી એને રિપેર કરવાનો કોઈ મતલબ નથી રહેતો. એટલે એને ભગવાને એવી પેશીનું બનાવ્યું. આપણે કોઈ એને બનાવવા જાય નથી, ભગવાનની બધી રચના. એને એવું પેશીનું બનાવ્યું કે જીવંત પર્યંત ચાલ્યા જ કરે. એ પેશી થાકે નહીં, એમાં કોઈ પ્રશ્નો ઊભા ન થાય જો આપણે હાથે કરી ન કરીએ તો. મોસ્ટ ઓફ એટલા માટે હૃદ સ્નાયુ પેશીનું આખું હૃદય છે એ બનેલું છે. અને આ રીતે આખા હૃદયની રચના 4 ખંડો ધરાવે. ઉપર તરફના ખંડો કર્ણકો કહેવાય, ડાબુ કર્ણક જમણું કર્ણક, નીચે તરફના ખંડોને ક્ષેપકો કહેવાય, ડાબુ ક્ષેપક જમણું ક્ષેપક. 4 ખંડો પડદા વડે અલગ અલગ હોય. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય, જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય. હૃદય હૃદ સ્નાયુ પેશીનું બનેલું છે. આ રીતની એની રચના છે. હવે આમાં જે શબ્દો છે થોડા એ હું તમને સમજાવું છું, ધ્યાન આપજો. હવે આપણે આ કર્ણકો દ્વિદલ આ સમજી લીધું, આ સમજી લીધું, આ એક વચ્ચે બાકી છે, આ સમજી લીધું. હવે તમે જો અહીંયા ફૂફૂક્ષ શિરા, ફૂફૂક્ષ ધમની, તો બેની આગળ આ શબ્દ કોમન છે, ફૂફૂક્ષ. અને આ ધમની છે અને આ શિરા છે. તો પેલા ધમની અને શિરા શબ્દોને તમે સમજો. ધમનીનું કામ શું અને શિરાનું કામ શું, ધ્યાન રાખજો. અને સમજી જવું પડશે કે ધમનીનું કામ શું છે અને શિરાનું કામ શું છે. બે રુધિર વાહિની છે. પહેલી વાત તો આ બે રુધિર વાહિની છે. રુધિરને લઈ જવાતી વાહિની, આપણે કેમ પાણીની પાઇપલાઇન હોય એમાં રુધિર વાહિની છે કે જે રુધિરને લઈ જઈને કહે. ધમની શું કામ કરે છે જોજો. ધમની જે છે ને એ હૃદયમાંથી રુધિરને
અંગો તરફ લઈ જાય. આ ધમનીનું કામ છે. અને શિરા છે એ અંગો તરફથી રુધિરને, જોજો, અંગો તરફથી રુધિરને હૃદયમાં લાવે. આ બેયનું કામ છે. એની વ્યાખ્યા આ થઈ કે ભાઈ જે રુધિરવાહિની રુધિરને હૃદયમાંથી અંગો તરફ લઈ જાય એને ધમની કહેવાય, અને જે રુધિરવાહિની રુધિરને શરીરના અંગો તરફથી હૃદયમાં લઈ જાય એને શિરા કહેવાય. તો પહેલા તમને બે શબ્દો સમજાઈ ગયા હોવા જોઈએ. ધમની છે, આ ક્લિયર થઈ ગયું હોવું જોઈએ. ધમની હું, શિરા હું. ધમની એટલે યાદ રહી જાય હૃદયમાંથી અંગો તરફ, શિરા અંગોમાંથી હૃદય તરફ લોહીને લઈ જવાનું કામ કરતી બે રુધિરવાહિની છે. જો જેમ સમજો. હવે એના ફુફુક્ષ શબ્દ લાગે એટલે એક વાત નક્કી થઈ ગઈ કે ધમની હૃદયમાંથી અંગો તરફ લઈ જાય, એ વાત નક્કી થઈ ગઈ. તો અંગમાં ફુફુક્ષ લાગ્યું એટલે ધમની જે છે, આ ફુફુક્ષ ધમની એ હૃદયમાંથી રુધિરને ફેફસા તરફ લઈ જાય. અને શિરા છે, ફુફુક્ષ શિરા એ ફેફસામાંથી રુધિરને હૃદયમાં લાવે. કારણ કે શિરા અને ધમનીનું કામ શું છે પેલા યાદ રાખો. બે રુધિરવાહિની છે, બે રુધિરવાહિની છે. ધમનીનું કામ હૃદયમાંથી અંગો તરફ રુધિરને લઈ જવું, શિરાનું કામ શરીરના અંગો તરફથી રુધિરને હૃદયમાં લાવવું. તો ફુફુક્ષ શબ્દ લાગે એટલે ફેફસા આવે. તો ધમની હૃદયમાંથી ફેફસામાં શુદ્ધ થવા લઈ જાય રુધિરને, અને શિરા શુદ્ધ થઈ ગયેલા રુધિરને પાછું ફેફસામાંથી હૃદયને લાવે, હૃદયમાં લાવે. એટલે ફેફસા સાથે સંકળાયેલી વાત આવે ને આ ફુફુક્ષ શબ્દ આવે. ધમની શિરા સમજ્યા પછી આવે. હવે અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરા. અગ્ર મહાશિરા છે એ શુદ્ધ રુધિર જે આવ્યું, સોરી, અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા. શિરાનું કામ રુધિરને લાવવાનું હૃદયમાં. તો શિરા છે એટલે આ શિરા છે શરીરના અંગોમાંથી રુધિરને, અશુદ્ધ રુધિરને હૃદયમાં લાવે. ધમની આવશે અહીંયા, મહાધમની. તો મહાધમની જે છે એ શુદ્ધ રુધિરને લઈ અને શરીરના અંગો તરફ લઈ જાય. તો રુધિરવાહિની તરીકે આ બે નામ યાદ આવશે. એક ત્રીજી આવે રુધિર કેશિકા, પણ આ બે મેન છે. એ બે નામ તમને યાદ હોવા જોઈએ. એ તમને સમજાવી દીધું. હવે એક બીજી વાત કીધું કે ડાબી બાજુ છે ને એની પાસે શુદ્ધ રુધિર આવે અને જમણી બાજુ અશુદ્ધ રુધિર આવે. આ એક મનમાં થોડુંક બાબતો ક્લિયર કરી લેજો જેથી કરીને આગળ તમને સરળતાથી. ડાબી બાજુ શુદ્ધ રુધિરનો માર્ગ છે. ડાબુ કણક, ડાબુ ક્ષેપક, એમાં બધે શુદ્ધ રુધિર આવે. જમણી બાજુ અશુદ્ધ રુધિર આવે. કેમ એનું વહન થાય એ આગળના તાસમાં જોવાનું છે, એટલે અત્યારે એમાં આપણે નહીં પડીએ. પણ તમે આ બાબતને જોઈ લો બરાબર, આ બાબતને બરાબર જોઈ લો. ડાબી બાજુ શુદ્ધ, જમણી બાજુ આ શિરા હું, ધમની હું અને આ બધા અંગો. તો આના આધારે તમને આ ખ્યાલ આવશે. હૃદયની આકૃતિને બરાબર સમજો, એના શબ્દોને બરાબર સમજો એટલે ખ્યાલ આવશે. તો ફરી એક વખત હૃદયની આકૃતિને બરાબર જોઈ લો અને એની રચના અને શિરા અને ધમની વિશે જોઈ લો, પછી આગળ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તાસ 13 નું ગૃહ કાર્ય તમારી સમક્ષ લખ્યું છે. રુધિર વિશે સમજૂતી આપ. માનવ હૃદયની આકૃતિ દોરી, તેની રચના લખો. પણ હું એવી આશા રાખું કે માનવ હૃદયની આકૃતિ 2 થી 3 વાર દોરજો. આમ સ્પષ્ટ તમને આવડી જવી જોઈએ. આંખ બંધ કરીને દોરીએ કોઈ એટલી પારંગતતા આવી જવી જોઈએ, એવી રીતે દોરજો. અને 5 SW પ્રશ્નો છે એ લખજો. તો એટલી બાબત આજના ગૃહ કાર્યમાં છે. હૃદય વિશે વધારે ધ્યાનથી સમજૂતી આપજો. આગળ આપણે હૃદયમાં રુધિરનું વહન કઈ રીતે થાય એના વિશે જોઈશું.